અંકલેશ્વરના માંડવા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પર બંદૂકની અણીએ રૂપિયા 2 લાખની સનસનાટીભરી લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી। અંકલેશ્વર નજીક હાઈવે પર માંડવા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પર બંદૂકની અણીએ સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આજે વહેલી સવારે 2 ઈસમો બંદૂક જેવું હથિયાર લઈ પેટ્રોલ પંપ પર ધસી આવ્યા હતા અને પેટ્રોલ પંપના કર્મચારીઓને હથિયાર બતાવી ઓફિસના કબાટમાંથી રૂપિયા 2.37 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ બાદ તેઓએ કર્મચારીઓને ઓફિસમાં જ બંધ કરી દઈ ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા પેટ્રોલ પંપ પર લગાવાયેલ સીસીટીવી કેમેરામાં 2 લૂંટારુઓ કેદ થયા હતા। સીસીટીવી ફૂટેજમાં લૂંટારુઓની તમામ હરકત સ્પષ્ટ નિહાળી શકાય છે। બનાવ અંગે પોલીસે લૂંટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના મીરાનગરમાં સગી માતાને પુત્રએ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના મહેકર અને હાલ અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર ખાતે રહેતા તુરસાબાઈ બાબુલાલ સિરાડે પોતાના મોટા દીકરા રાજેશ બાબુલાલ સિરાડે સાથે રહે છે। ગત રોજ સવારે માતા તુરસાબાઈ પુત્ર રાજેશને મોચી કામના માલ સામાન લેવા રૂપિયા 3000 આપ્યા હતા। જે રૂપિયા અંગે રાત્રે પુત્રને પૂછતા આવેશમાં આવી ગયેલા સગા પુત્ર રાજેશે માતા સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ ચપ્પુ વડે તેઓ પર તૂટી પડ્યો હતો। પુત્રએ સગી જનેતાને ઉપરા છાપરી ઘા ઝીકી દેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાના પુત્ર મંગેશ સિરાડેની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અને એવું કીધું કે તમે દોડો, મમ્મીને મારી દીધું। તો હું ઘરે ગયા પછી બી જોયું, મમ્મીને ઉઠાયું, મારા હાથ પગ કપડાં વપડા બધા લોહીને થઈ ગયા। તે મને ખબર ના પડી કે લોહીને થઈ ગયા, કારણ કે મારું દિમાગ ઠેકાણે ના રહ્યો। તેના પછી મમ્મીને ઉઠાયો, 108 બોલાવેલી છે પહેલાંથી, મારા આવા પહેલાં ઘરે 108 બોલાવેલી હતી, ફોન કરેલો હતો। તેમાં 108માં મમ્મીને લાખ્યું, જયાપુર મોદીમાં લાવ્યા। તેના પછી ચેકઅપ કર્યું, બધું ટેસ્ટ કર્યું, તેના પછી મમ્મીને ડેથ થઈ ગઈ। તેના પછી હું કંઈ જાણતો નહીં। પોલીસવાળાને ફરિયાદ તો કરી દીધેલી જ પહેલાં જ, એના પોલીસ સ્ટેશનમાં પહેલાં જ નાખી દીધેલો કે એના જ માયરો છે, બીજા કોઈ માયરો જ નહીં। અંકલેશ્વર જીઆઈડીસીના મીરાનગર વિસ્તારમાં આરોપી રાજેશ સિયારાડે નામની વ્યક્તિ દ્વારા તેની માતા દ્વારા 3000 રૂપિયાની સામાનની ખરીદી કરવા માટે આપવામાં આવેલ। જે સામાન ન ખરીદતા તેની માતાએ તેને ઠપકો આપ્યો। આ નજીવી બાબતમાં તેણે ઉગ્રતા ધારણ કરી પોતાની પાસે રહેલું ચપ્પુ પોતાની માતાને સાથળના ભાગે મારી દીધેલું, જેમાં વધુ લોહી વહેવાથી માતાનું મૃત્યુ થયું છે। આ અંગે 302 આઈપીસીની કલમ 302 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ભરૂચ તાલુકાના કડોદ ગામે દીપડાએ 5 લોકો પર જીવલેણ હુમલો કરતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચ તાલુકાના કડોદ ગામની સીમમાં દીપડાએ દેખા દેતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આજ રોજ વન વિભાગ દ્વારા કડોદ ગામની સીમમાં દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે નિહાળવા ગામ લોકો પણ એકત્રિત થયા હતા। આ દરમિયાન દીપડાએ ધસી આવી અચાનક હુમલો કરી દીધો હતો, જેમાં 5 લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। બનાવની જાણ થતાની સાથે જ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિતના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઘાયલોની મુલાકાત લીધી હતી। દીપડાએ ગ્રામજનો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો, ત્યારે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 1 કલાકના સમયગાળામાં દીપડો પાંજરે પુરાયો હતો। વન વિભાગે દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। એ અમે બધા હતા ને તે અચાનક હુમલો કર્યો। શું કરવા ગયા હતા તમે ત્યાં? અમે ત્યાં ખેતર જ ગયા હતા, બધા જોવા જ ગયા હતા, તેની પર હુમલો કર્યો। કેટલા જણા હતા તમે? અરે બહુ બધા હતા, 201 માણસ। કેટલા જણને તમને પર હુમલો કર્યો? અમારા 2 જણ પર હુમલો કર્યો। કડોદ ગામની અંદર એક સવારથી બપોરે 2 વાગ્યાથી લઈને આ ટાઈમ સુધી દીપડાને માટે ફોરેસ્ટ વિભાગ પણ મથી રહેલું છે। દીપડો મોટા પ્રમાણમાં ગાંડો બનેલો છે અને 6 વ્યક્તિને એને ગંભીર ઈજા પણ પહોંચાડેલી છે અને અત્યારે ઓપરેશન ફોરેસ્ટ વિભાગમાંથી ચાલી રહેલું છે। અને હું આગળ સિવિલમાં મારા જ મત વિસ્તારના
મારા જ પરિવારના બધા પરિવાર લોકોની સારવાર સંપૂર્ણપણે થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહેલું છે. દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેવડિયા કોલોનીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામી છે અને જેના કારણે અહીં પ્રવાસીઓને વીવીઆઈપીઓની મુલાકાત વધી ગઈ છે. આજ રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને આ અદ્ભુત પ્રતિમા બનાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી આ અદ્ભુત પ્રતિમાને અમૂલ્ય ગણાવી હતી. તેઓની સાથે ગુજરાતના પ્રતિનિધિ તરીકે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે દરેક ભારતીયએ આ સ્ટેચ્યુ જોઈ સરદાર પટેલને ભાવાંજલિ અર્પવી જોઈએ. वर्तमान में हमारा प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने इस संदर्भ में खुद इनिशिएटिव लेकर पूरा देश में जागरूक पैदा करके देश भर से विशेष रूप में ग्रामीण इलाका से और किसानों से लोहा संग्रह करके पूरा देश से एक ऐतिहासिक उनका स्मरण के लिए, पटेल जी का स्मरण के लिए भव्य मॉन्यूमेंट बनाए. आज यहाँ आके इस भव्य मॉन्यूमेंट को देख के मेरा मन में इतना इमोशन है, मैं इसको वर्णना नहीं कर सकता. ભરૂચની મુનશી વિદ્યાધામ ખાતે નિર્માણ પામેલ ક્રિકેટ એકેડમીનું ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના મુનશી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દહેજ બાયપાસ રોડ પર આવેલ મુનશી વિદ્યાધામ ખાતે ક્રિકેટ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો આજ રોજ ઉદ્ઘાટન સમારોહ ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ તેમજ ભરૂચ જિલ્લાના ક્રિકેટરો અને મુનશી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પઠાણ બંધુઓના હસ્તે રિબિન કટિંગ કરી ક્રિકેટ એકેડમીને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે બરોડા 11 અને ગુજરાત 11ની ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટ મેચ પણ રમાડવામાં આવી હતી. ક્રિકેટર ઇરફાન પઠાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રકારની ક્રિકેટ એકેડમી સારા ક્રિકેટરો બનાવવામાં ફાયદાકારક રહેશે. ગુજરાતમાં પણ એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પે આ બધી ફેસિલિટીઝની જરૂરત છે. જ્યારે અમે લોકો ક્રિકેટ રમતા હતા, જ્યારે અમે શરૂઆત કરી હતી, ત્યારે આવું ગ્રીન ગ્રાઉન્ડ તો અમને જોવા મળતું નહોતું. ટર્ફ વિકેટ તો ભૂલી જાઓ, અમે લોકો માટી પર રમતા હતા અને ત્યાં એક ક્લબમાં પણ માટી પર રમીને પછી અમે સિમેન્ટ વિકેટ પર મળતી હતી. પણ હમણાં છોકરાઓ માટે આ જે મુનશી ક્રિકેટ એકેડમી અહીંયા તૈયાર થઈ છે, જે ઘણું સારું કાર્ય કર્યું છે ભરૂચ જિલ્લા માટે, કારણ કે અહીંયાના છોકરાઓમાં મને લાગે છે ઘણું ટેલેન્ટ છે. બટ એક ઓપોર્ચ્યુનિટી વાત હોય છે અને આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે, આ જે ગ્રાઉન્ડ મળ્યું છે, આ છોકરાઓ જો લાભ ઉઠાવે આ ગ્રાઉન્ડનું, આ પિચનું, તો અહીંયાથી મને આશા છે કે આ જે વખત જે આગળ આવશે એમાં સારા છોકરાઓ ભારતીય ક્રિકેટ ટીમને મળશે કાં તો ગુજરાતને મળશે. તેઓએ મહિલા પર વિવાદિત ટિપ્પણી કરનાર હાર્દિક પટેલ અને કેએલ રાહુલ પરના મેચ રમવા પરના પ્રતિબંધ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે થયું એ સારું નથી થયું. આ મામલો વહેલામાં વહેલી તકે પૂર્ણ થવો જોઈએ. લોક જો એ તો જે ડિસિઝન મેકર છે એમનો ડિસિઝન છે. જે આખી સાગા જે થઈ છે એ સારી નહીં છે, જે પણ થઈ છે. મેં કીધું જે પણ આખી સાગત જે થઈ છે એ સારી નથી જે વસ્તુ થઈ છે. આઈ હોપ કે જેટલા વહેલા હોઈ શકે આ સોર્ટ આઉટ થાય. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક મુખ્ય માર્ગ પર હાઈવા ડમ્પરના ચાલકે યુવાનને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે ગ્રામજનોએ ટાયર સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના મહાકાળી નગરમાં રહેતો 15 વર્ષીય સતીશ મનહર વસાવા ગામના ખોડિયાર માતાજીના મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસ્યા આવેલા હાઈવા ટ્રક ચાલકે યુવાનને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ ટ્રકની તોડફોડ કરી ચક્કાજામ કર્યો હતો અને માર્ગ પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. આ તરફ ગ્રામજનો દ્વારા આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી છે. ભરૂચના મઢુલી સર્કલ નજીક લગાવવામાં આવેલ હાઈમાર્ક્સ ટાવરનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરાયું. વર્લ્ડ બેંક દ્વારા ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ સુધીના માર્ગને વિકસાવવા ₹32 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત આ માર્ગને પહોળો કરવામાં આવી રહ્યો છે અને 5 સ્થળોએ હાઈ માર્ક્સ લાઇટ લગાવવામાં આવી રહી છે.
ભરૂચના મઢુલી સર્કલ નજીક લગાવવામાં આવેલ હાઈ માસ્ક ટાવરનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ગતરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોડ પર અનેક સ્કૂલો આવી છે, અનેક સોસાયટીઓ આવી છે, ત્યારે આજે નંદેલાવ ખાતે જે બંને બ્રિજ ફ્લાયઓવર ઉતરતી વખતે જે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી ને ત્યાં હાઈમાસ ન હોવાના કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હતી. આજે એનું નિરાકરણ આવ્યું છે અને એક હાઈમાસનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેવડિયા કોલોનીમાં હરિયાણાના મુખ્યપ્રધાનના કાર્યક્રમ સમયે થયેલ વિરોધ પ્રદર્શનના મામલામાં અજાણ્યા લોકો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેવડિયા કોલોની ખાતે ગત રોજ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એ પૂર્વે જ ભારે વિરોધ થયો હતો. જેવા મંત્રોચ્ચાર શરૂ થયા કે ગ્રામજનો ખાતમુહૂર્ત મંડપ તરફ ધસી આવ્યા હતા, પરંતુ પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું, જેમાં 150થી વધુ લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો, જેમાં કેટલાક ગ્રામજનો અને પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. આ મામલામાં પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ગેસની અસરના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત પ્રાણઘાતક પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. તેવામાં લોકોને ઝેરી ગેસની અસર થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ગત રાત્રિને જીઆઈડીસી પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં લોકોને ઝેરી ગેસની દુર્ગંધથી તકલીફ પહોંચી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવા ઉદ્યોગો સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. હું અહીંયાથી એકચ્યુઅલી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનકથી મારા આંખોમાં બળતરા શરૂ થઈ ગયા અને મારું ગળું પણ સુકાય છે. જેથી ગયા અડધો કલાકથી હું અહીંયા એ જ જોઈ રહ્યો છું કે ખાસો બધો ગેસ અહીંયા છોડેલો છે. તો એ ગેસ શા માટે છૂટે છે? આ વિસ્તારમાં 2 દિવસથી એટલો ગેસ લીકેજ થાય છે. આજ તો સૌથી મોટા પાયે છે. ગળું બી હુકાય છે. 2 વખત પાણી પી ગયા પછી બી ગળું હુકવું પડે છે અને આંખોમાં બળતરા બહુ પડે છે. વાહન ચાલકોને ચાલુમાં આંખો ગાડીઓનો બેલેન્સ ખોરવાઈ જાય છે. એવી પરિસ્થિતિ આ જગ્યાએ થઈ રહેલી છે. હાંસોદ તાલુકાના ખરજ ગામ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના એન્યુઅલ ડે સારંગની ઉજવણી કરવામાં આવી હતી. હાંસોદ તાલુકાના ખરજ ગામ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના એન્યુઅલ ડે સારંગનું શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. આ પ્રસંગે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના સ્ટેટ ચીફ કમિશનર જનાર્દન પંડ્યા, સ્ટેટ ગાઈડ કમિશનર નિશાબેન ઝા, આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ પીયુ ચક્રવર્તી તેમજ બિરલા સેલ્યુલોઝિક કંપનીના અધિકારીઓ, શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદિત્ય બિરલા સ્કૂલના પ્રિન્સિપલ પીયુ ચક્રવર્તીએ સ્કૂલનો એન્યુઅલ રિપોર્ટ રજૂ કર્યો હતો. શાળાના બાળકોએ આ પ્રસંગે વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેની ઉપસ્થિતોએ માણી હતી. સેકન્ડ નંબર ગ્રીન વાળો. Allow us to have equal opportunity to develop talent. And to hold talent and enjoy success, every academic year
is a significant milestone. The annual day is a location to celebrate. It's a time to look back with pride and look ahead with vision, exploring new horizons, finding new directions to growth. We have continued to do our best in the last academic year. ભરૂચ જિલ્લાને વિધવા બહેનો જોગ અગત્યની સૂચના. ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને વિધવા હકપત્ર મોકલવાનું હોય જેમાં સહી લેવાની બાકી હોય તે વિધવા બહેનોએ ભરૂચ શહેરના કસક સર્કલ નજીક આવેલ વડીલોના ઘરના શોપિંગમાં આવેલ હિતરક્ષક સમિતિના કાર્યાલય ખાતે એક અઠવાડિયામાં સોમવારથી બુધવાર સુધી સવારે 10 થી સાંજે 5 કલાક સુધી હકપત્રમાં સહી કરવા અંગે હિતરક્ષક સમિતિના કન્વીનર ખુમાસી માસિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ સ્ક્વેર ખાતે શ્રી રંગ કલેક્શન શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ નારાયણ સ્ક્વેરની દુકાન નંબર 63 ખાતે શ્રી રંગ કલેક્શન શોપનું નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરસેવક નરેશભાઈ સુથારવાલા, દુકાનના સંચાલિકા મનીષા ઓઝા તેમજ શુભેચ્છકો, પરિવારજનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ શોપમાં લગ્ન પ્રસંગ માટે સૂટ, ફેંટા, શેરવાની, બ્લેઝર, ડિઝાઇનર કુર્તા, લહેંગા ચોલી, ચણિયા ચોલી, ઇન્ડો વેસ્ટર્ન વગેરે ભાડેથી આપવામાં આવશે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર નિલેશ ચોકડી પાસે મોપેડ સવાર યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ બપોરના સમયે મોપેડ નંબર GJ16BL 9963 પર 22 વર્ષીય દિવ્યજીતસિંહ ભરતસિંહ યાદવ બારડોલીથી ભરૂચ ખાતે લગ્ન સમારોહમાં આવી રહ્યો હતો. દરમિયાન વાલિયા ચોકડી અને નિલેશ ચોકડી વચ્ચે નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ સવાર આશાસ્પદ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શનિવારના રોજ ભરૂચની બચપન પ્લે સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો. ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ભરૂચની બચપન પ્લે સ્કૂલનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં પ્રોબેશનરી નાયબ કલેક્ટર મિતેશ વસાવા, જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય સુજાતા ભટ્ટાચાર્ય અને વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. નબીપુર પોલીસે જનોર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના જનોર ગામની સીમમાં તુવેરના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડાયો હોવાની બાતમી નબીપુર પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર દરોડા પાડતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને એક મોપેડ મળી કુલ રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બુટલેગર સંજય અરવિંદ વસાવા અને વિજય સના વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના માંડવા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પર બંદૂકની અણીએ રૂપિયા 2 લાખની સનસનાટી ભરી લૂંટ. લૂંટની વારદાત સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચ તાલુકાના કડોદ ગામે રેસ્ક્યુ ઓપરેશન નિહાળવા ગયેલ ગામ લોકો પર દીપડાનો હુમલો. 5 લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા. તો આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો. દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. દરેક ભારતીયોએ આ સ્ટેચ્યુ નિહાળી સરદાર પટેલને ભાવાંજલિ અર્પવી જોઈએ, જણાવ્યું વેંકૈયા નાયડુએ. ભરૂચની મુનશી વિદ્યાધામ ખાતે નિર્માણ પામેલ ક્રિકેટ એકેડમીનું ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના હસ્તે ઉદ્ઘાટન. મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કરનાર હાર્દિક પટેલ અને KL રાહુલ પરના પ્રતિબંધ અંગે ઇરફાન પઠાણે નિવેદન આપ્યું. જે થયું એ સારું નથી થયું, મામલો વહેલામાં વહેલી તકે પૂર્ણ થવો જોઈએ, જણાવ્યું ઇરફાન પઠાણે. અંકલેશ્વરના મીરાનગરમાં પુત્રએ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતા ચકચાર. રૂપિયા માંગતા માતાને મોતને ઘાટ ઉતારાઈ. સગડિયાના ગોવાલી નજીક હાઈવા ડમ્પરની અડફેટે રાહદારીના મોત બાદ વિફરેલા ટોળાએ માર્ગ પર ચક્કાજામ કર્યો. લોકોએ ટાયર સળગાવી માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી.
તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.